हंसवाहिनी शारदे हंसवाहिनी शारदे वीणा विनोदिनी शारदे हंसवाहिनी शारदे वीणा विनोदिनी शारदे हंसवाहिनी शारदे भावरागविलोलिनी भावरागविलोलिनी लयतालभोगिनी शारदे બહુ ઊંચું થઈ ગયું ભાવરાગવિલો ઓકે નહીં આવે हंसवाहिनी शारदे वीणा विनोदिनी शारदे हंसवाहिनी शारदे भावरागविलोलिनी लयतालभोगिनी शारदे वेदवादिनी शुभप्रदायिनी विद्यादायिनी शारदे जयति जयति ब्रह्मस्वरूपिणी जयति जयति मोक्षप्रदायिनी जयति जयति वेदविलासिनी जयति जयति मां हंसवाहिनी शारदे वीणा विनोदिनी शारदे हंसवाहिनी शारदे ओम हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ओके मंगलाचरण दुष्यंत भाई नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय कृतिकेतसे च बरोबर मंत्र આપણે જોઈ રહ્યા હતા ઓકે ચોથો મંત્ર બોલાય હા ચંદ્રિકાબેન 12 अच्छा दुष्यंत भाई आप बोलो स्वप्नान्तं जागरितान्तं शोभो येनानुपश्यति
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति एवं मद्वदं वेद आत्मानं जीवन्तिकात् ईशानं भूतमव्यस्य यतो न ततो विजुगुप्सते एतद्वै तत् ઓકે છઠ્ઠો મંત્ર यः पूर्वे तपसो जातं યઃ પૂર્વં તપસો જાતમ अद्य पूर्वमजायत બોલો હું બોલું તો રિપીટ તો કરો તો આવડે यः पूर्वं तपसो जातं अद्य पूर्वमजायत गुहां प्रविश्य तिष्ठन्तं यो भूतेऽभिव्यपश्यत ઓકે एतद्वैतत् બરોબર આ જે બધા મંત્ર છે એમાં વ્યષ્ટિ અને સમષ્ટિ એનું એકત્વ સિદ્ધ કરે છે એટલે વ્યષ્ટિ ક્યારેય સમષ્ટિથી જુદી નથી અને સર્વની પાછળ એક જ વસ્તુ છે અને એ વસ્તુને જાણીએ એટલું જ પૂરતું નથી પણ જે આપણી અનુભૂતિ છે આપણા અનુભવનું ક્ષેત્ર છે ત્યાં પણ એકત્વ જાણવું જરૂરી છે કારણ કે જ્યાં પેલો એકલો થઈ ગયો હોય છે ત્યાં જ સંસાર ઊભો થાય છે અને એકલો જે થયો છે એ શેને કારણે થયો છે તો એકલો જે છે અનુભૂતિ જે છે એને અનુભવનું ક્ષેત્ર એકલાનું એટલે એકલો એટલે કોણ છે તો એની એકલાની જે પોતે હું એ હુંની શરૂઆત ક્યાંથી થાય છે તો આપણે જોઈ લો હું જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે શરૂઆત ક્યાંથી થયેલી છે નાના હતા ત્યારથી કે જાણીએ છીએ આપણને ત્યારથી કે આપણે જે ચર્ચા કરી એને આધારે હું જે આપણે કહીએ છીએ જે અનુભવ સિદ્ધ હું જન્મ્યા ત્યારથી એ વાત બરોબર છે પણ જન્મ્યા ત્યારથી જ પેલો શુદ્ધાત્મા છે હું ના અનુભવ સિદ્ધ હું ની વાત કરે છે અનુભવ શુદ્ધ હું ક્યાં શરૂ થાય છે તો જન્મે સ્વરૂપના જ્ઞાન બરોબર સ્વરૂપનું અજ્ઞાન પછી બીજું કોઈ જગદીશભાઈ હતા નહીં એટલે એમને ચર્ચાનો ખ્યાલ જયંતભાઈ હતા જયંતભાઈ આપણું માઇક ચાલુ છે ઓકે બરોબર હવે હું જે છે અનુભવ સિદ્ધ હુંની શરૂઆત આ સ્થૂળ શરીરથી છે જ્યારે અનુભવ સિદ્ધ કહીએ છે તો શુદ્ધ આત્મા શુદ્ધ હું એ અનુભવનો વિષય છે શુદ્ધ હું જે સચ્ચિત આનંદ સ્વરૂપ એ અનુભવનો વિષય છે ખરો એને અનુભવાય તો અનુભવ સિદ્ધ હુંની શરૂઆત ક્યાંથી છે બાળપણથી કહે છે જન્મ છે ત્યારથી જ આપણે હું ને કહીએ છીએ પણ ત્યારથી એટલે પણ શેને હું કહીએ છીએ આપણે એટલે એની શરૂઆત ક્યાંથી થઈ છે સ્થૂળ શરીર અને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અને એ જ વાત અહીંયા કરે છે એ જ વસ્તુને અહીંયા દર્શાવે છે કે જે અનુભવ સિદ્ધ હું પેલો એકલો જે છે એ જગતથી જુદો નથી વ્યષ્ટિ અને સમષ્ટિ ક્યારેય પણ જુદી નથી તો અનુભવનું ક્ષેત્ર જે છે આપણે કહે અનુભવનું ક્ષેત્ર એટલે આ જગત છે આપણે જગતને જોઈએ છે અનુભવનું ક્ષેત્ર એટલે કોણ છે જગત છે અને જ્યારે જગત છે એવું કહીએ છીએ ત્યારે જગતથી આ પેલો અનુભવ સિદ્ધ હું કેવો છું જુદો છું આપણે ગણીએ છીએ કેવી રીતે આ જગત અનુભવનું ક્ષેત્ર તો અનુભવનું ક્ષેત્ર શરીર છે કે નહીં શરીર એ અનુભવનું ક્ષેત્ર છે કે નહીં
ઇન્દ્રિયો અનુભવનું ક્ષેત્ર છે કે નહીં? આ બધા અનુભવના ક્ષેત્ર છે, પણ આને કોઈક રીતે આપણે જુદું ગણીએ છીએ. જે જગત છે એને જુદું ગણીએ છીએ, અને એટલે જ સંસાર છે, એટલા માટે જ સમસ્યાઓ છે. પણ એ જે અનુભવ સિદ્ધ હું, જે એની શરૂઆત ક્યાંથી થઈ છે? આ લખી રાખવાનું, અમુક જગ્યાએ આપણે લખી રાખવાનું. અનુભવ સિદ્ધ હુંની શરૂઆત આ શરીરથી થઈ છે, આ સ્થૂળ શરીરથી. પણ આ સ્થૂળ શરીર જે છે, કેમ એને હું તરીકે ગણ્યો? તો ત્યાં અજ્ઞાન આવે. પણ અજ્ઞાન જે છે એને કારણે થયું છે શું? આપણે વારંવાર ચર્ચા જોઈએ છે. એટલે સીધું આપણે શું કરીએ છીએ? રજ્જુ સર્પનું ઉદાહરણ આપતા હોય તો રજ્જુથી સીધું સર્પ. પણ રજ્જુ જે અનુભવ સિદ્ધ છે, રજ્જુ જે અનુભવ સિદ્ધ છે એની પાછળનું સત્ય, તો સર્વની પાછળનું સત્ય તો એક જ છે. એ આપણે જાણ્યું, પણ એને આપણે કેવી રીતે આત્મસાત કરી શકીએ? તો આત્મસાત કરવા માટે શું કરવું પડે? વધારે એનું એનાલિસિસ કરવું પડે. કઈ રીતનું એનાલિસિસ? મારા જ અનુભવોનો આધાર લઈને. તો મારો અનુભવ ક્યાં છે? બધા જ અનુભવો જે છે ક્યાં છે? આ જગતમાં છે. અને જગત અંતર્ગત શું છે? આ શરીર છે કે નહીં? પણ જ્યારે અનુભવનું ક્ષેત્ર હું કહું છું, ત્યારે એ અનુભવના ક્ષેત્રમાં આ જે અનુભવનું ક્ષેત્ર છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એને હું જુદો ગણું છું, એને હું ગણું છું આ એક શરીર સાથેનું. અને આને એ જુદું ગણ્યું અને પછી સમષ્ટિની સાથે વ્યવહાર કરે છે. અને ત્યારે આની મર્યાદાઓ છે, એ કોની મર્યાદા થઈ ગઈ છે? હુંની મર્યાદા થઈ ગઈ છે. અને વ્યવહારિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે કોઈક વ્યક્તિનું સ્વાસ્થ્ય જે છે એ નબળું હોય, અને કોઈક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય. નબળું હોય, સારું હોય, તો પેલાનું નબળું હોય એને શું ઈચ્છા થાય? મારું સ્વાસ્થ્ય સારું થાય, સહજ ઈચ્છા છે. પણ એ જે સહજ ઈચ્છા જે છે એ કયા સ્તરે છે? આ સ્થૂળ શરીરના સ્તરે જ છે ને? બીજા કોઈ સ્તરે છે ખરું? બીજા કોઈ સ્તરે નથી. એટલે સ્થૂળ શરીર જે છે, જયંતભાઈ આપનું કોઈ વિડીયો ચાલુ કરી શકે કરો. એટલે આપણે જોઈએ કે આ જે સ્થૂળ શરીર જે છે એમાં આપણે હું જોઈએ કે આની સાથે જે તાદાત્મ્ય થયેલું છે, પરિણામે આપણે બહાર જે છે જગત, જે અનુભવનું ક્ષેત્ર છે, પણ તો ત્યાં એને કેવું કરીએ છીએ? જુદું. ત્યાં મર્યાદા આવી જાય છે. એટલે હું પેલો જ્યાં ઇન્ટેક્ટ રહે છે, જે અનુભવ સિદ્ધ હું, એને ઇન્ટેક્ટ રાખી અને આપણે જ્યારે એનો સત્યનું આપણે જોઈએ, ત્યારે એ સત્ય માત્ર શું બની રહે છે? એક કલ્પના બની રહે, એક બુદ્ધિગત એક ઇન્ફોર્મેશન બની રહે કે હુંની પાછળનું સત્ય શું? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અને વિચાર કરવો પણ સારો લાગે આપણને. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ વિચાર કરવો સારો લાગે, અને હકીકત છે. પણ એ હકીકત જે છે એ મારા માટે ઇન્ફોર્મેશન બની રહે. અને ઇન્ફોર્મેશન એ જ્ઞાન ના કહેવાય, બરાબર ને? ઇન્ફોર્મેશન કોને કહેવાય? જેવી રીતે બાહ્ય જગતના વિષયોનું જ્ઞાન છે, એને આપણે શું કહી શકીએ? એ માહિતી, એ જ્ઞાન. એને શું કહીએ? ઇન્ફોર્મેશન છે. ફોન હોય તો ફોન એક છે, અને આપણે શું કહીએ? ઇન્ફોર્મેશન છે, એના વિશેની ઇન્ફોર્મેશન. એટલે જગતના સંદર્ભમાં જે કંઈ આપણે જાણીએ એને શું કહેવાય? બધું બુદ્ધિથી પ્રાપ્ત થતું જ્ઞાન, ઇન્ફોર્મેશન. અને એના જેવું જ જો આપણે આ જ્ઞાન જે છે, હુંના સ્વરૂપનું જ્ઞાન, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આપણે દરેક ક્લાસમાં આ શબ્દ આવે છે, દરેક ક્લાસમાં આ વાત આવે છે, અને એ જે છે વાત શું થાય છે? આપણી બુદ્ધિમાં આપણે સ્વીકારી લીધું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પણ એનાથી ફાયદો શું? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ હું દુઃખી છું, હું ચિંતિત છું, હું ભયભીત છું. તો જાણ્યા પછી પણ જે પહેલાની સ્થિતિ હતી એ જ સ્થિતિ જો બની રહેતી હોય, તો ત્યાં આપણે
એટલું જ જાણીએ છે એટલું પૂરતું નથી. અને એટલા માટે પછી આપણે જાણીએ કે શાસ્ત્ર આપણને અધિકારીત્વની વાત કરે છે. અધિકારીત્વની વાત કરે છે, પણ અધિકારીત્વની વાત સાચી છે, પણ અધિકારીત્વ મને વધારે સારી રીતે વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. વધારે સારી રીતે હું વિચાર કરી શકું. કઈ રીતે વિચાર? સૂક્ષ્મતાથી વિચાર કરી શકું. અને કઈ સૂક્ષ્મતા? સમષ્ટિ અને વ્યષ્ટિ એ જુદા નથી. એટલે અનુભવ સિદ્ધ હું, જેને હું તરીકે ગણું છું, એનાથી વિલક્ષણ એવો હું જે છે એને મારે પામવાનો છે. પણ એને પામવાનો છે કઈ રીતે? જ્યારે આ વ્યષ્ટિ હું જે કહીએ છે એ વ્યષ્ટિ હું વિલીન થઈ જાય. એ પકડી ના રાખું. ક્યારે પકડી ના રાખું? ક્યારે પકડી ના રાખું? જ્યારે એ સમષ્ટિથી અભિન્ન છે, સમષ્ટિથી જુદું નથી. આ વ્યષ્ટિ શરીર જે છે એ સમષ્ટિ સ્થૂળ શરીર, જે ઘણા બધા શરીરો છે, એનાથી કઈ વિશેષતા છે? એમાં કઈ વિશેષતા છે? આવો જ્યારે વિચાર કરીએ ત્યારે આ એક જ સ્થૂળ શરીરને હું મહત્વ ના આપું, પણ બધા જ સ્થૂળ શરીર કેવા છે? એક સરખા છે. આ જ એકમાત્ર મારું મન જાણે છે. મને શું થાય છે એ હું જાણું છું. ત્યાં કોણ બોલે છે? પેલું મન બોલે છે. પણ મારું મન જાણે છે. તું જાણે છે ને? તારા મનને જાણે છે કે નહીં? એ મનને હું જાણું છું. તો બહાર જે મન જે છે બીજા કોકનું મન છે, તો એવું નહીં હોય. એમાં શું છે? એમાં વૃત્તિઓ જ છે. વિશ્લેષણ કરતા શું ખબર પડે છે? મારા મનમાં વૃત્તિ થઈ, મને બહુ દુઃખ થયું, તો બીજું કોઈ કહે છે કે નહીં મને બહુ દુઃખ થયું? બીજો પણ કહે છે મને બહુ દુઃખ થયું. હવે બહુ દુઃખ અને દુઃખ, મનમાં તો વૃત્તિ ઉત્પન્ન થાય છે. મનમાં શું ઉત્પન્ન થાય છે? મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. એક કહે છે દુઃખ થયું, બીજો કહે છે બહુ દુઃખ થયું. હવે મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એમાં શું ભેદ હોય? એક દુઃખ વૃત્તિ ઊભી થઈ અને બહુ દુઃખ એવી વૃત્તિ ઊભી થઈ, એવું છે? બહુ દુઃખ વાળી વૃત્તિ છે કોઈ? કે બહુ દુઃખ થયું એમ વૃત્તિ છે એવી કોઈ? એવી છે વૃત્તિ? દુઃખ વૃત્તિ છે આપણે કહીએ. પણ બહુ જે છે એ એક્સ્ટ્રા આપણે ઉમેર્યું, એમાં એક્સ્ટ્રા લાગી ગયું. બહુ કેમ લાગી ગયું? કારણ કે અવિવેકને કારણે. વૃત્તિ તો ઉત્પન્ન થાય છે, દરેકમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. જ્યાં અંતઃકરણ છે, જ્યાં મન છે, ત્યાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. પછી દુઃખ વૃત્તિ હોય કે સુખ વૃત્તિ હોય. એટલે પેલા થાય હું બહુ સુખી છું, બહુ સુખી છું, અને પેલો કે હા ચાલે છે, હવે બધું સુખ છે, હવે બધું છે, બરોબર છે. તેમાં વૃત્તિ જે છે, સુખદ વૃત્તિમાં આપણે કઈ કેટેગરી છે, પણ વૃત્તિ આપણે ગણીએ છીએ એમાં કઈ એવી એ છે? એમાં કોઈ ફેરફાર કરી છે? આપણે જોઈ શકીએ કે બહુ સુખ થયું એટલે વૃત્તિ કંઈક જુદા પ્રકારની છે. એને નામ આપ્યા છે આપણે, પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, અનુભવને આધારે. પણ વૃત્ત્યાત્મક જે વૃત્તિ કહીએ છીએ એમાં વૃત્તિ જે મનમાં ઊભી થાય એમાં શું ભેદ હોય? એમાં કોઈ ભેદ હોય ખરો? એમાં કોઈ ભેદ ના હોય. અનુભવને આધારે આપણે કહીએ, પણ એ અનુભવ જે વૃત્તિ ઊભી થઈ છે એ વૃત્તિમાં જ આપણે આરોપણ કરીએ છીએ. બહુ સુખ, થોડું સુખ, પરમ આનંદ થયો. તે શું છે? આપણે અંદર ઉમેરેલું છે. અને એટલા માટે આપણે જોઈએ કે આ અંતઃકરણમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એવી જ પ્રકારની વૃત્તિઓ બીજા અંતઃકરણમાં પણ ઉત્પન્ન થાય છે. અને આપણે જોઈએ કે આ અંતઃકરણમાં એ પ્રકારની વૃત્તિ ઊભી થઈ એટલે જ્યાં જ્યાં પણ અંતઃકરણ હોય ત્યાં ત્યાં એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. થઈ શકે કે નહીં? જ્યાં જ્યાં અંતઃકરણ હોય ત્યાં ત્યાં એ પ્રકારની બધા જ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થઈ શકે. એટલે આ મારું દુઃખ એવું ના રહે. આ વસ્તુ આપણે જાણીએ તો શું થાય? મને દુઃખ થયું, પણ મને એકલાને જ થાય છે? મને એકલાને જ થાય? જ્યાં જ્યાં મન હોય ત્યાં દુઃખ થાય.
એટલે આપણે શું ગણીએ, ધીમે રહીને આ મનથી આપણે છૂટા પડીએ, આપણે જોઈ શકીએ કે જ્યાં જ્યાં મન હોય ત્યાં ત્યાં આ વસ્તુ સંભવિત છે, પોસિબિલિટી છે ત્યાં બધી. આ શરીર છે તો શરીરનું અસ્વસ્થ થવાની પોસિબિલિટી, સંભાવના છે કે નહીં? એની અસ્વસ્થ થવાની સંભાવના છે. પછી મારી ઈચ્છા હોય કે ના હોય, ઈચ્છા ઉપર કોઈ એનું એ છે નહીં, એમાં સંભાવના છે. એ સંભાવના આપણે જ્યારે જોઈએ ત્યારે શું છે, આ શરીરથી આપણે જુદા ઉભા રહ્યા, એક કંઈ સ્પેસ ઊભી કરી. ગઈ વખત આપણે વાત કરતા હતા, આ શરીર જ હું નથી રહેતો, પણ ત્યાં શું છે, આ શરીર પણ અસ્વસ્થ થઈ શકે. આ શરીર પણ ત્યાં શું થયું, આ શરીર પહેલા શું હતું, મારું શરીર, પણ મારું શરીર એની પહેલા શું, હું શરીર. હું શરીર વિચાર કરીએ, ના ના હું એ શરીર નથી, શરીરને તો હું જોઈ શકું છું, એટલે મારું શરીર થાય. મારું શરીર પછી થાય આ શરીર. આ વિચારની પ્રક્રિયા છે. આપણા મનની અંદર ધીમે ધીમે આ પ્રકારનું શું કહેવાય કે આ પ્રોસેસથી એક પ્રકારનો બદલાવ આવે, વિચાર શૈલી બદલાય, વિચારમાં સૂક્ષ્મતા આવે. વિચારમાં સૂક્ષ્મતા એટલે શું છે કે પહેલા હું શરીર હતું, એમાંથી શું થયું, આ મારું શરીર છે. અને મારું શરીર જે છે, મારું શરીર એટલે શું, આ શરીર જે છે જે હુંની સમીપ છે, પણ એવા બધા ઘણા બધા શરીરો છે. અને એ જ શરીરો જે છે જેવી રીતે ઉત્પન્ન થયા છે, જેવી રીતે એની સ્થિતિ બની રહે છે, જેવી રીતે એનો વિલય થાય છે, એવું જ આ શરીરનું પણ ઉત્પત્તિ થઈ છે, એ બની રહ્યું છે, અને એનો પણ વિલય. અને ત્યારે શું થાય, આ શરીર, અને આ શરીર એ બીજા શરીરોથી જુદું નથી. એટલે આ સત્ય જે છે એને આપણે જોવું રહ્યું. પેલો હું સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અહમ અસંગઃ અસંગઃ, એનાથી કાર્ય સિદ્ધ ના થાય. એ હકીકત છે, અને છતાં પણ શું છે, હું એ સત્યથી દૂર છું. કેમ સત્યથી દૂર છું? કારણ કે મારો હું ગોઠવાયેલો છે. ક્યાં ગોઠવાયેલો છે? આ શરીરમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, એમાં જ ગોઠવાયેલો છે. ત્યાંથી એ છૂટો પડે તો કંઈક આગળ વિચારી શકે હુંના સંદર્ભમાં. એટલે ત્યાંથી છૂટો કરવા માટે શાસ્ત્ર શું કરે છે, વ્યષ્ટિ અને સમષ્ટિની અભિન્નતા બતાવે છે. એટલે આ સ્થૂળ શરીર અને જે બીજા જે સ્થૂળ શરીર છે એમાં કોઈ ભેદ નથી. સૂક્ષ્મ શરીર છે એમાં પણ કોઈ ભેદ નથી. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે કોને કયા, તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે કોણ છે, હિરણ્યગર્ભ છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે કોણ છે, તો જેને કહેવામાં આવે છે તૈજસઃ. એને નામ આપ્યું છે શાસ્ત્રએ, સમજવા માટે એને નામ આપ્યું છે. આ નામ સાચા છે એવું નહીં, પણ એને આપણે આ સત્યને ઓળખી શકીએ એટલા માટે એને કહે તૈજસ. તૈજસ એટલે શું છે, તેજસ, જે ચૈતન્યવાન છે, ચેતનવાન. અને એ જ રીતે હિરણ્યગર્ભ એક ઉપાધિ છે, પણ એ ઉપાધિ કેવી છે, ચેતનવાન છે. અને હિરણ્યગર્ભ એટલે શું છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરને આપણે જાણીએ છીએ કે નહીં, એવી રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. જ્યાં પણ અંતઃકરણ જે છે, જ્યાં પણ સૂક્ષ્મ શરીર એટલે શું છે, 17 અવયવ આપણે કહીએ છીએ. અને એ ક્યાં રહેલું છે, એનું સ્થાન ક્યાં છે, આ સ્થૂળ શરીર પાછળ. એટલે જ્યાં જ્યાં સ્થૂળ શરીર છે, જ્યાં એની પાછળ ચેતનતા છે, એ શું છે, સૂક્ષ્મ શરીર છે. એટલે સર્વત્ર જે છે બધા જ સૂક્ષ્મ શરીર, એને કહેવામાં, એને નામ આપ્યું હિરણ્યગર્ભ. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર છે એને નામ આપ્યું તૈજસ. પણ આ જે છે સમષ્ટિથી વ્યષ્ટિ જુદો નથી. અને જેને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે એ સમષ્ટિ એટલે એને કહેવામાં આવે કે દેવતા, એક નામ આપ્યું સમષ્ટિ તરીકે. સમષ્ટિ તરીકે એક નામ આપ્યું, અને એ નામ આપ્યું બ્રહ્માજી, હિરણ્યગર્ભ. એ હિરણ્યગર્ભ એ પોતે પરમાત્મા જ છે. બરાબર, કોણ છે, પરમાત્મા છે એ રૂપે. આ પેલા તૈજસ રૂપે કોણ છે, એ જ છે પરમાત્મા. જેવી રીતે આપણે કહીએ કે સાગર રૂપે કોણ છે, પાણી છે. અને તરંગ રૂપે કોણ છે, પાણી છે. હવે તરંગની ઉત્પત્તિ શેમાંથી થઈ,
તો આપણે કહી શકીએ કે નહીં કે સાગરમાંથી થઈ? અને આપણે એવું કહી શકીએ કે નહીં કે પાણીમાંથી થઈ? કહી શકીએ કે નહીં એવું? તરંગની ઉત્પત્તિ પાણીમાંથી થઈ, તરંગની ઉત્પત્તિ સાગરમાંથી થઈ, આપણે કહી શકીએ કે નહીં? આપણે કહી શકીએ, પણ સાગર જે છે એને એક નામ આપ્યું, સાગર દેવતા કહીએ છીએ આપણે, સાગર દેવ. તો સાગર દેવ એટલે શું? સાગર જ. પણ સાગર એટલે શું છે? પાણી જ છે. શું છે? પાણી જ છે. પણ એની સાથે આપણે રિલેટ કરી શકીએ. પેલા તરંગનું અસ્તિત્વ છે. કેમ? કારણ કે સાગર છે. સાગરમાં અસ્તિત્વ ક્યાંથી આવ્યું? સાગરમાં અસ્તિત્વ ક્યાંથી આવ્યું? સાગરમાં એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? તો સ્વરૂપ છે, પાણી છે, એમાંથી જ આવ્યું. પરમાત્મા જે છે એટલે પરમાત્મા જ સાગર છે, પરમાત્મા જ શું છે? તરંગ છે. એટલે એનો પરમાત્મા તો પાણી. એ જ રીતે આ જે સ્થૂળ શરીર જે છે હુંનું, સૂક્ષ્મ શરીર જે હુંનું છે એ જ હિરણ્યગર્ભ છે અને એ જ વિરાટ છે. બરાબર? એટલે આ રીતે આપણે જોઈએ કે વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ, આ વિચારની એક પ્રક્રિયા જે છે એમાં સૂક્ષ્મતા આવે એટલા માટે. નહીં તો હું જુદું અને જગત જુદું જ્યાં સુધી બની રહે ત્યાં સુધી સંસાર પણ બની જ રહેવાનો છે. ભલે સત્યને જાણતા હોઈએ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, અને છતાં પણ શું છે? પેલો હું તો અહીંયા જ અનુભવ સિદ્ધ છે ત્યાં જ ગોઠવાયેલું રહેવાનું છે. પણ જ્યારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ શરીરમાં કઈ વિશેષતા છે? કોઈ વિશેષતા નથી. જે સમષ્ટિમાં છે એ જ આ શરીરમાં છે. અને ત્યારે આપણે આને વિશેષતા આપવાનું શું છે? આપણે બંધ કરીએ. અને જ્યારે આનાથી જુદા ઉભા રહ્યા અને ત્યારે શાસ્ત્ર આપણને આગળ દર્શાવે છે. એટલે અહીંયા આ જ એનું પ્રયોજન છે. એટલે અહીંયા જે દર્શાવ્યું છે આ મંત્રોમાં, તો એમાં જે દર્શાવ્યું આપણે જોયું, પાંચમો મંત્ર, યહ ઇમમ મધ્વદમ વેદ આત્માનમ જીવમ અંતિકાત. તો ત્યાં જે છે સમષ્ટિ કારણ શરીર, અને સમષ્ટિ કારણ શરીર એટલે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને વ્યષ્ટિ કારણ શરીર જે છે એને પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે અજ્ઞ, પ્રાયણ અજ્ઞ, જીવ કહીએ આપણે જેને. જીવ નહીં, સોરી, પણ જે સમષ્ટિ કારણ શરીર એ જે છે ઈશ્વર, અને વ્યષ્ટિ કારણ શરીર જીવ કહી શકાય એને, કારણ કે કારણ છે એનું, પણ એને વૈશ્વાનર આપણે કહી શકીએ. એટલે આપણે એને કહી શકીએ કે સમષ્ટિ કારણ શરીર, અને સમષ્ટિ કારણ રૂપે એને સમજવા માટે આપણે માયા અને અવિદ્યા જે છે એનો સહારો લેવો પડે. કારણ કે કારણ શરીર જે હોય, જે કારણ એટલે જે માયા કહીએ છીએ કે અજ્ઞાન કહીએ છીએ, એમાં ભેદ ના કરી શકાય. અજ્ઞાન હોય એમાં ભેદ ના કરી શકીએ આપણે. અજ્ઞાન આપણે ધારો કે કહીએ કે પેનનું અજ્ઞાન, પુસ્તકનું અજ્ઞાન, ખુરશીનું અજ્ઞાન, તો એ આપણે વિષયને આધારે અજ્ઞાન આપણે કહીએ છીએ, આનું અજ્ઞાન, આનું અજ્ઞાન, આનું અજ્ઞાન. પણ અજ્ઞાનમાં કયો ભેદ છે? અજ્ઞાનમાં કોઈ ભેદ છે? અજ્ઞાનમાં કોઈ ભેદ આપણે ઊભો ના કરી શકીએ. એટલે અજ્ઞાન એ અજ્ઞાન છે. એટલે સમષ્ટિ અજ્ઞાન હોય કે પછી વ્યષ્ટિ અજ્ઞાન હોય. સમષ્ટિ અજ્ઞાન જે છે એને ઈશ્વર કહેવામાં આવે છે, અને વ્યષ્ટિ અજ્ઞાન છે એને અવિદ્યા તરીકે આપણે શરીર દ્વયસ્ય કારણ માત્ર, અને એને પ્રાજ્ઞ તરીકે ઓળખાવ્યો છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા વ્યષ્ટિ સમષ્ટિનું અહીંયા એ કર્યું છે. પછી આગળ છે છઠ્ઠો મંત્ર છે, યહ પૂર્વમ તપસઃ જાતમ. તો સૌથી પહેલા કોની ઉત્પત્તિ કરી? પરમાત્માએ બ્રહ્માજીની ઉત્પત્તિ કરી, અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એમાંથી જ બધા જ સૂક્ષ્મ શરીરોની ઉત્પત્તિ થઈ છે. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર પહેલા આવ્યું, જેને બ્રહ્માજી એવું નામ આપ્યું. પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર આવ્યું એટલે શું? સમષ્ટિ સૂક્ષ્મ શરીર અંતર્ગત જ આ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર આવ્યું, આપણે કહીએ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ,
તો બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ તો આપણે એક શું કહીએ કે બ્રહ્માજી આપણા મનમાં એક પેલું શું ચિત્ર હોય એ ચિત્રને આધારે આપણે જોવા માટે પ્રયત્ન થઈ ભગવાને પહેલા બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને બ્રહ્માજીએ બધા જીવોની ઉત્પત્તિ કરી પણ આપણે આજે ચર્ચા કરી રહ્યા છે એને આધારે જોઈએ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ બ્રહ્માજી છે તો પરમાત્માએ બ્રહ્માજીની ઉત્પત્તિ કરી એટલે શું છે બધા જ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ કરી ખરું કે નહીં બધા જ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ અને સમષ્ટિને આધારે ને બ્રહ્માજી એવું નામ આપ્યું બરાબર સમષ્ટિને આધારે ને બ્રહ્માજી કયા અને વ્યષ્ટિને આધારે ને શું કહ્યું તૈજસ કહ્યું નામ આપ્યા બે અને એક દેવતા રૂપે જેવી રીતે પેલું તરંગ અને સાગર એક સંબંધ સ્થાપિત કર્યો કેમ સંબંધ સ્થાપિત કર્યો કારણ કે પેલું તરંગ જાણે કે મારું સ્વરૂપ પાણી છે અને છતાં પણ પેલું તરંગત્વ જળવાઈ રહ્યું હોય પરિણામે જાણવા છતાં પણ એને ભય લાગે મોટા તરંગનો અથવા તો જાણવા છતાં સત્યને જાણવા છતાં પણ શું છે એને પેલું કિનારે અથડાઈ જઈશ અને મારું મૃત્યુ થશે તો જેનો ભય લાગે છે શેનો ભય લાગે છે મૃત્યુનો ભય શેનાથી ભય લાગે છે આ પેલું મોટું તરંગ આવશે અને મારો નાશ કરી દેશે તો એ શું છે એનો પેલો ભય જે છે એ અનુભવના સ્તરે છે જ્ઞાનના સ્તરે નહીં શેના સ્તરે છે અનુભવના સ્તરે છે અને અનુભવના સ્તરે હોવાથી જે સમષ્ટિ અને વ્યષ્ટિ જે છે એનું એકત્વ જ્યારે જણાય ત્યારે એ ભય જે છે એમાંથી પેલો મુક્ત થાય છે એમાંથી એ પોતે ઉપર ઉઠે છે વિચાર કરે છે વિચાર માટે અને વિચારનું જે ક્ષેત્ર છે એ સૂક્ષ્મ થાય છે અને આ રીતે અહીંયા એ દર્શાવેલું છે એટલે કયું હોય આ મંત્રમાં કે યહ પૂર્વમ તપસઃ જાતમ અભ્યઃ પૂર્વમ અજાયત ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતમ યહ ભૂતેભિઃ વ્યપશ્યત ક્યાં રહેલા છે જે સમષ્ટિ રૂપે જે છે જે હિરણ્યગર્ભ ક્યાં છે તો વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં છે ક્યાં રહ્યા તો ગુહામ પ્રવિશ્ય બુદ્ધિરૂપી ગુફામાં એ પ્રવેશીને રહેલા છે તો બુદ્ધિરૂપી ગુફામાં કઈ રીતે હું રૂપે હું એ ચેતનવાન છે કે જડ છે તો શું કહીએ ચેતનવાન છે તો ચેતનવાન એટલે શું છે ચેતન સ્વરૂપ છે અને હિરણ્યગર્ભ પણ ચેતન છે ઓકે એ જ વસ્તુને અહીંયા ફરી પાછું હિરણ્યગર્ભને આધારે જ અહીંયા ફરી પાછું વ્યષ્ટિ સમષ્ટિનું એ જ પ્રતિપાદન કરે છે અને આગળના મંત્રમાં કયું હોય યા પ્રાણેન સંભવતી અદિતિર દેવતામયી હવે બ્રહ્માજી જે છે એને સ્ત્રીલિંગ તરીકે દર્શાવ્યું હિરણ્યગર્ભ એટલે હિરણ્યગર્ભનું કોઈ લિંગ નથી ગયા વખતે આપણે જોયું હતું સૂક્ષ્મ શરીરનું કોઈ લિંગ હોઈ શકે નહીં સ્થૂળ શરીરનું લિંગ હોઈ શકે સ્થૂળ શરીરનું પુલ્લિંગ કહેવાય સ્ત્રીલિંગ કહેવાય નપુંસક લિંગ કહેવાય પણ સૂક્ષ્મ શરીરનું કયું લિંગ છે સૂક્ષ્મ શરીરનું કોઈ લિંગ છે એ તો જે સૂક્ષ્મ શરીરમાં જાય ત્યાં એને પ્રગટ કરે છે એના દ્વારા એ પ્રગટ થાય છે જે સૂક્ષ્મ શરીરમાં જાય એમાં કીડીનું શરીર હોય કે હાથીનું શરીર હોય કે સિંહનું શરીર હોય એમાં એ જાય છે અને પ્રગટ થાય છે એટલે એમાં કોઈ લિંગ નથી એ વસ્તુ દર્શાવવા માટે આગળનો મંત્ર છે એટલે યા પ્રાણીન સંભવતી જે પ્રાણ થકી પ્રાણીન એટલે શું છે આ પ્રમાણે છે એટલે આ શરીર જે છે એની અંદર કઈ રીતે હિરણ્યગર્ભની ઉપલબ્ધિ છે તો આ શરીરમાં હિરણ્યગર્ભની ઉપલબ્ધિ પ્રાણ તરીકે છે એટલે સૂક્ષ્મ શરીર અંતર્ગત પ્રાણ પણ છે કે નહીં સૂક્ષ્મ શરીર અંતર્ગત પ્રાણ છે અને પ્રાણ એટલે શું તો પ્રાણ એટલે ક્રિયાશક્તિ પ્રાણ એટલે શું છે ક્રિયાશક્તિ તો ક્રિયાશક્તિ રૂપે અને ક્રિયાશક્તિ કઈ રીતે પ્રગટ થાય છે કર્મેન્દ્રિયો દ્વારા પ્રાણ દ્વારા જે પ્રાણ જે આપણે કહીએ છીએ 5 પ્રાણ તો 5 પ્રાણ કેમ કયા એના કાર્યને આધારે 5 પ્રાણ કયા છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન દરેકનું આ શરીરની અંદર શું છે ફિઝિયોલોજી આપણે કહીએ છીએ એનું એક સ્થાન છે એક કાર્ય બધું કરે છે એટલે સતત એક શું છે એનું કાર્ય થાય છે
શ્વસન તંત્ર, તો એ શું છે? હંમેશા એ કાર્યરત છે, એટલે ક્રિયાશક્તિ આપણે કહીએ. અને એ જ રીતે જે કર્મેન્દ્રિયો છે, તો કર્મેન્દ્રિયો પણ શું દર્શાવે છે? એ ક્રિયાશક્તિને દર્શાવે છે. એટલે એ જે ક્રિયાશક્તિ દ્વારા, એ ક્રિયાશક્તિમાં જે ક્રિયાશક્તિ રૂપે ઉપલબ્ધ થાય છે, એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, બરાબર ને? ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, સ્મૃતિ શક્તિ, સંકલ્પ શક્તિ, બધી ઘણી બધી શક્તિ છે. એ કોણ છે? એ જ હિરણ્યગર્ભ છે. હિરણ્યગર્ભ એ જ પ્રાણ રૂપે, જે ક્રિયાશક્તિ રૂપે પ્રગટ થયા છે. અને એ જે છે એ દર્શાવે છે યા પ્રાણીન સંભવતી અદિતિ દેવતામયી. હવે એને અદિતિ કહ્યું. હવે અદિતિ જે છે, અદિતિ શબ્દનો અર્થ આપણે જોયો તો અદિતિ એટલે જે ખાય છે, એટલે અતિ ઇતિ અદિતિ. હવે અદિતિ શબ્દનો બીજો પ્રસિદ્ધ અર્થ આપણે જોઈએ તો અદિતિ એ કશ્યપ મુનિની પત્ની હતી. અદિતિ અને દિતિ, દિતિ અને અદિતિ કશ્યપ મુનિની બે પત્નીઓ હતી. અને દિતિના પુત્ર દૈત્ય કહેવાયા અને અદિતિના પુત્ર આદિત્ય કહેવાયા. દિતિના પુત્ર જે છે એને દૈત્ય કહે, દૈત્ય એટલે રાક્ષસો. અને અદિતિના પુત્રો આદિત્ય. આદિત્ય એટલે કોણ છે? જે પ્રકાશમાન છે. એટલે એવી રીતે જે અદિતિ દેવતામયી, દેવતામયી એટલે શું છે? પ્રકાશમય. દેવતા શબ્દનો અર્થ પણ એક શું લેવાનો હોય? દેવતા એટલે અદિતિ દેવતામયી. તેમાં આપણે જોઈ શકીએ કે હિરણ્યગર્ભ જે છે એ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. એક અર્થ એ થાય હિરણ્યગર્ભ દેવતા છે. દેવતા છે એટલે શું છે? સમષ્ટિ ઈચ્છા શક્તિ, સમષ્ટિ પ્રાણ શક્તિ રૂપે પ્રગટ થયેલા છે. એટલે અદિતિ દેવતામયી. અને એટલા માટે સમષ્ટિ સૂક્ષ્મ શરીર પાછળ છે, સમષ્ટિ પ્રાણ શક્તિ, એટલા માટે એને પ્રાણાત્મા કહેવાય. એને કોણ કહેવાય? પ્રાણાત્મા. સર્વના પ્રાણની પાછળ જે છે, જે ઈચ્છા શક્તિને આધાર આપણે ક્રિયાશક્તિને આધાર આપણે જોઈએ છે, તો ક્રિયાશક્તિ એટલે શું છે? પ્રાણને દર્શાવે છે. એટલે સર્વના પ્રાણને પાછળ, એટલે આપણે એને કહીએ સૂત્રાત્મા. સૂત્રાત્મા એટલે શું છે? પ્રાણાત્મા, સૂત્રાત્મા, સર્વની અંદર જે રહેલા છે સમાન રીતે. અને સર્વની અંદર સમાન રીતે રહેલા છે એટલે કેવી રીતે? સૂત્રાત્મા એટલે શું છે? સૂત્રે મણિગણા ઇવ, ભગવદ્ ગીતામાં આવે છે. જેવી રીતે સર્વ માળામાં જે ફૂલ પરોવેલા હોય તો એ માળામાં પેલો દોરો જે છે એ દેખાતો નથી, પણ બધા જ એમાં શું છે? ફૂલ બધા જ એમાં જ રહેલા છે. અને એ જ રીતે આખું જગત જે છે, જગતમાં જ્યાં પણ ક્રિયાશક્તિ પ્રગટ થાય છે ત્યાં એ ક્યાં છે? એ સર્વમાં એ જ પરમાત્મા, એ જ હિરણ્યગર્ભ એ રહેલ છે. જ્યાં પણ ક્રિયાશક્તિ પ્રગટ થાય છે. હવે જ્યાં પણ ક્રિયાશક્તિ પ્રગટ થાય છે તો આ જગતમાં ક્રિયાશક્તિ ક્યાં છે? બધા જ જીવોમાં, બધે જ. બધા જ જીવોમાં છે. અને બધામાં આપણે જોઈએ તો જેમાં નથી દેખાતું આપણને નરી આંખે, ત્યાં સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જુએ અને એમાં જુએ કે પાણીનું એક ટીપું હોય એમાં કેટલા જીવ હોય છે. અને જીવ કેવા છે? બધા ફરે છે કે નહીં અંદર? સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જુએ. આપણે પેલું કેળું ખાતા હોય અને કેળામાં બધા છે કે નહીં? અનેક બેક્ટેરિયા છે. જે કંઈ ખાતા હોય, જે કંઈ છે એમાં છે કે નહીં બેક્ટેરિયા? અનેક બેક્ટેરિયા છે. તો એ બેક્ટેરિયા જે છે આપણે જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈએ તેમાં અનેક જીવો છે. તો આપણને નથી દેખાતો, આપણને સ્થૂળ દેખાય છે, પણ એમાં જે છે ક્રિયાશક્તિ તે ક્યાં છે? સર્વત્ર છે. સર્વ જીવ જંતુ આપણે કહીએ છીએ એ સર્વમાં બધા કેવા છે? ક્રિયાશીલ છે. અને એ ક્રિયામાં શું છે? એ જ પરમાત્મા રહેલા છે. આપણે જોઈએ વૃક્ષ જોઈએ, કંઈક આપણે જોઈએ અને ત્યાં ક્રિયાશક્તિ છે કે નહીં?
પેલું વૃક્ષ જે છે એ સતત ક્રિયા કરી રહ્યું છે. શું ક્રિયા કરે છે? સૂર્યની હાજરીમાં એ સૂર્યના પ્રકાશમાંથી શું કરે? પેલું ફોટોસિન્થેસિસ, આખી પ્રક્રિયા, ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ કરે છે. અને બીજા વૃક્ષો હોય તો શું હોય કે બધા જે 24 કલાક ઓક્સિજન જ બહાર એ કરે, પોતે કાર્બન ડાયોક્સાઇડ લે અને પછી એ કરે. એટલું જ નહીં, આ જે સૂર્યની હાજરીમાં એક આખી પ્રક્રિયા જે ચાલે છે વૃક્ષમાં અને પેલું ફળ બને છે. તો ફળ બન્યું, પ્રાપ્ત થયું. કેવી રીતે થયું? સતત એમાં ક્રિયા ચાલી રહી છે. એવી કઈ જગ્યા છે, એવું કઈ વસ્તુ એવી છે કે જ્યાં ક્રિયા નથી? વિચાર કરીએ તો કઈ વસ્તુ છે એવી જ્યાં ક્રિયા નથી? તો ક્રિયા શક્તિ તો સર્વત્ર રહેલી છે. એ સર્વત્ર ક્રિયા શક્તિ જે રહેલી છે એ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ ક્રિયા શક્તિ. અને એને કહેવામાં આવ્યું બ્રહ્માજી, અદિતિ, અદિતિર દેવતામયી. અને એ જ વસ્તુ આ શરીરમાં પણ છે. પણ હું શું કહું? હું કરું છું. કોણ કરે છે? હું કરું છું. આ શ્વાસ જે લેવાતો હોય, હું શ્વાસ લઉં છું એવું કહીએ, હું શ્વાસ લઉં છું. શ્વાસ ઓટોમેટિક લેવાય છે, એટલે ક્રિયા તો અંદર થઈ જ રહી છે. હું પચાવું છું, આપણે કહીએ છીએ હું પચાવું છું. પણ જ્યારે ખાઈએ ત્યારે શું? હું ખાઉં છું. પણ ખાવા માટે તું શું કરે છે? ખાવા માટે તે શું કર્યું? માત્ર વિચાર કર્યો. અને વિચાર આવ્યો કે કર્યો? અને ભૂખ લાગી એટલે વિચાર આવ્યો, આપણે કહીએ. ભૂખ તે લગાડી? કોણે લગાડી? એટલે વિચાર કરીએ આપણે તો સર્વત્ર આપણે જોઈએ તો ક્રિયા શક્તિ જે છે એ સર્વત્ર અભિવ્યક્તિ થયેલી છે. એટલે અહીંયા જે ક્રિયા શક્તિ મને દેખાય છે એ જ સમષ્ટિમાં છે. એટલે સમષ્ટિથી આ ક્રિયા શક્તિ આમાં જે થઈ રહ્યું છે એ જરાય જુદું છે ખરું? એટલે આવો વિચાર કરવાની જરૂર છે. આપણે મન શાંત હોય અને ત્યારે આપણે આવા વિચારો કરીએ તો આપણે શું છે? આપણી વિચાર શૈલી જે છે એ બદલાય. આ પેલું શરીર અને આ પેલો હું કરે છે એમાંથી થોડો હું બહાર નીકળે. એવું કહીએ ને કે પેલો ઘરમાં ભરાઈ રહ્યો હોય એને બહારની દુનિયાની ખબર ના પડે. કહેતા હોય છે ને, એટલે પેલો છોકરો હોય ઘરમાં અને બહાર ના જતો હોય તેને શું કે ઘરના લોકો? તું બહાર નીકળ, બહાર નીકળ, દુનિયાની થોડી ખબર પડે. અને હવે આજકાલ તો છોકરીઓ બધી એવા છોકરાની ઈચ્છા રાખે કે જે બહાર શું છે? એક્સ્ટ્રોવર્ટ હોય, ઇન્ટ્રોવર્ટ નહીં. એટલે ઘરમાં ભરાઈ ગયેલો હોય એવો છોકરો મારે ના જોઈએ. કેવો જોઈએ? જે બહાર બધી દુનિયાની જેને ખબર હોય એવો. પેલો કેવો લાગે? બોરિંગ લાગે. એટલે હવે એ બધું આપણે જોઈએ તો આમ કેવી રીતે બધું પરિવર્તન જે આવ્યું હોય. પણ એ શું છે કે આપણે જોઈએ કે આ જે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જે સર્વરૂપે પ્રગટ થયેલી છે. એટલે માત્ર અહીંયા જે છે એ જ નહીં, એને પકડી નથી રાખવાનું, એનાથી બહાર નીકળવાનું. કઈ રીતે બહાર નીકળવાનું? તો આપણને શ્રુતિ અહીંયા મદદ કરે છે. જ્યાં સુધી આપણે આવી રીતે વિચાર ના કરીએ ત્યાં સુધી આ પેલો હું જે શરીરમાં જે જકડાયેલો છે એમાંથી બહાર નીકળી શકે નહીં. પછી ગમે તેટલું શ્રવણ કરીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આપણે બોલ્યા જ કરીએ સોહમ સોહમ સોહમ, શિવોહમ શિવોહમ. પેલો શિવોહમ શું થાય? શિવો આવી જાય પછી, અને શિવા પરથી આખો પછી સંસાર ચાલુ થાય. એટલે શ્રુતિ અહીંયા શું કરે છે? વ્યષ્ટિ અને સમષ્ટિ જે છે એમાં કોઈ ભેદ નથી. એ આપણે એ સત્ય, આ વ્યવહારિક સત્ય છે, પારમાર્થિક સત્ય નથી. આ શું છે? વ્યવહારિક સત્ય છે કે નહીં? સત્ય વ્યવહારિક રીતે કે પારમાર્થિક સત્ય છે? વ્યવહારિક રીતે હું આ સમષ્ટિથી જુદો નથી. આ મારું જે હું અનુભવ સિદ્ધ હું જેને કહું છું એ અનુભવ ક્યાંથી શરૂ થયો? ક્યાંથી શરૂ થયો?
આ સ્થૂળ શરીરથી. તો આ સ્થૂળ શરીર આપણે કહીએ છીએ આ સ્થૂળ શરીર, તો બીજા સ્થૂળ શરીરથી જુદું છે? એ નથી જુદું. એટલે અનુભવ સિદ્ધ હું જેને કહું છું, આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરમાં પેલો જકડાયેલો છે, એમાંથી એને બહાર નીકળ્યા વગર એને જે સત્ય છે એને એ ઓળખી શકે નહીં, એને પામી શકે નહીં. અને એટલા માટે આપણે આ વસ્તુને કરવાની, આ વિચાર કરવાની આવશ્યકતા છે. એટલે શ્રુતિ અહીંયા દર્શાવે છે. એટલે ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતીમ યા ભૂતેભિઃ વ્યજાયત. સર્વભૂત, ભૂતેભિઃ એટલે ભૂતૈઃ, ભૂતેભિઃ છાંદસમ છે. ભૂતમ નપુંસકલિંગ શબ્દ છે, તૃતીયા વિભક્તિ બહુવચન થાય ભૂતૈઃ. એટલે સર્વભૂત રૂપે, સર્વભૂત રૂપે, સર્વ ભૂતોમાં ક્રિયાશક્તિ રૂપે, સર્વ પ્રાણીઓમાં ક્રિયાશક્તિ રૂપે એ જ પ્રગટ થયેલ છે. અને એતદ વૈ તત એકત્વ દર્શાવે છે. એતદ વૈ તત એટલે શું છે? એતદ એટલે જે અનુભવ સિદ્ધ હું છે એ. અનુભવ સિદ્ધ હું એ કોણ છે? આપણે જાણ્યું કે અનુભવ સિદ્ધ હું એટલે આ જે શરીર અથવા તો સૂક્ષ્મ શરીર અથવા તો ક્રિયાશક્તિ. આ જે ક્રિયાશક્તિ મને જે દેખાય છે એ તત, તત એટલે શું છે? સમષ્ટિ રૂપે જે છે. અને સમષ્ટિ રૂપે કોણ છે? પરમાત્મા છે. સમષ્ટિ રૂપે કોણ છે? એ પરમાત્મા. સમષ્ટિ રૂપે જે ક્રિયાશક્તિ જે છે, જે અભિવ્યક્ત થયેલી છે એ જ અહીંયા છે, અથવા તો અહીંયા જે અભિવ્યક્ત થયેલી છે એ જ સમષ્ટિ રૂપે છે. અને આ રીતે બંને એક જ છે. એતદ વૈ તત. અને એતદ વૈ તત એટલે આ જે છે અનુભવ સિદ્ધ જે આપણે કહીએ છીએ ક્રિયાશક્તિ, જેને હું જાણું છું, જે અભિવ્યક્ત થયેલી છે, એ સમષ્ટિ રૂપે જે અભિવ્યક્તિ થયેલી છે એની પાછળનું સત્ય એક જ છે. કોણ છે? પરમાત્મા અથવા તો આત્મા. એટલે એમાંથી આ જગત આવ્યું. પણ જગત આપણે જે કહીએ છીએ જે ક્રિયાશક્તિ અનુભવનો વિષય છે, જે ક્રિયાશક્તિ આપણે શું છે? અનુભવનો વિષય છે. છે કે નહીં અનુભવનો વિષય? હું જોઈ શકું છું બહાર ક્રિયા, આ શરીરમાં હું અનુભવી શકું છું ક્રિયા. આ મનની અંદર મન અત્યારે વાત જે છે ચાલે છે, તમે સંભળાય છે કે નહીં? તમે સાંભળો છો કે નહીં? તો સાંભળો છો તો એ ક્રિયા જે થઈ રહી છે એનું મને ભાન છે, એ થઈ રહી છે સતત ક્રિયા. તે અનુભવનું ક્ષેત્ર છે, એટલે વ્યવહારિક છે આ. પણ એ વ્યવહારિક જે છે એની અંદર પણ સમષ્ટિ વ્યષ્ટિનું શું છે? એકત્વ છે. બંને શું છે? એક છે. અને એ એકત્વ વ્યષ્ટિ સમષ્ટિનું આપણે જોવું રહ્યું. અને ત્યારે એ બંને રૂપે કોણ છે? એક જ પરમાત્મા છે. એની પાછળ એક જ તત્વ છે. અને આ રીતે એકત્વને અહીંયા સ્થાપિત કરેલું છે. ઓકે, આપણે આની અંદર એ જોયેલું છે આપણે ભાષ્ય. ભાષ્ય કદાચ બાકી છે. ઓકે, હું બોલું છું. પ્રજ્ઞાબેન રિપીટ કરજો તમે. યા સર્વદેવતામયી, યા સર્વદેવતામયી, સર્વદેવતાત્મિકા, સર્વદેવતાત્મિકા, પ્રાણેન. પ્રાણેન. કેમ થોડી વાર પછી બોલો છો? તમને પછી સંભળાતું હશે કે હિરણ્ય ગર્ભ રૂપેણ પરસ્માદ બ્રહ્મણઃ, હિરણ્ય ગર્ભ રૂપેણ પરસ્માદ બ્રહ્મણઃ સંભવતી સંભવતી શબ્દાદીનામ અદનાત, શબ્દાદીનામ અદનાત, અદિતિઃ અદિતિઃ તામ પૂર્વવત તામ પૂર્વવત ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તીમ, ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્તીમ, અદિતિમ અદિતિમ તામ એવ વિષ્ણષ્ટિ, તામ એવ વિષિનષ્ટિ, યા ભૂતેભિઃ ભૂતૈઃ યા ભૂતેભિઃ ભૂતૈઃ સમન્વિતા વ્યજાયત ઉત્પન્ના ઇતિ એતત. સમન્વિતા વ્યજાયત ઉત્પન્ના ઇતિ એતત. વેરી ગુડ.
ઓકે, એટલે અહીંયા જે મંત્રમાં જે દર્શાવ્યું છે યા પ્રાણીન સંભવતી અદિતિર દેવતામયી, તો યા એટલે સર્વ દેવતામયી અને એ જ શબ્દને દર્શાવે છે સર્વ દેવાત્મિકા, સર્વ દેવરૂપ. અને દેવ શબ્દનો અર્થ આપણે દેવતાઓ એવો લઈ શકીએ, પણ અહીંયા અર્થ કરવાનો સર્વ દેવાત્મિકા એટલે જે ચેતનવાન છે. સર્વ દેવાત્મિકા એટલે ચેતનવાન, દેવતામયી સર્વમ બધું જે છે કેવું છે? ચેતનવાન છે. અને ચેતનવાન જે ક્રિયા શક્તિથી યુક્ત છે. પ્રાણીન, કારણ કે પ્રાણીન શબ્દ આપેલો છે અને પ્રાણીન એટલે શું છે? હિરણ્ય ગર્ભ રૂપેણ, એટલે હિરણ્ય ગર્ભ જે છે એને જ સર્વ દેવતાત્મિકા કહ્યું, એને જ અદિતિ કહ્યું. અદિતિ શબ્દ જે છે સ્ત્રીલિંગ છે, એટલે સર્વ દેવતામયી એટલે કે સર્વ દેવાત્મિકા સ્ત્રીલિંગ શબ્દ છે, જે પ્રાણીન એટલે પ્રાણ રૂપે, હિરણ્ય ગર્ભ રૂપેણ એ જ હિરણ્ય ગર્ભ છે. સર્વ દેવાત્મિકા જે છે એ જ હિરણ્ય ગર્ભ રૂપે હિરણ્ય ગર્ભ છે. અને એ શું છે? પરસ્માત બ્રહ્મણ સંભવતી. આગળ પણ આવ્યું, પરસ્માત બ્રહ્મણ એટલે જે પરમાત્મા, બ્રહ્મ. અહીંયા બ્રહ્મણ એટલે શું કહેવાનું? હિરણ્ય ગર્ભ રૂપેણ છે. એ રૂપે કોણ પ્રગટ થયું છે? તો કે પરમાત્મા, એટલે એનું કારણ. તો કારણ કોણ છે? પરમાત્મા છે. એટલે હિરણ્ય ગર્ભ જે છે એની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? પરમાત્મામાંથી થઈ છે. એટલે પરસ્માત બ્રહ્મણ સંભવતી. અથવા આપણે એવી રીતે લઈ શકીએ, અહીંયા જે છે આ અર્થ થાય, પણ એવી રીતે જ્યારે પ્રાણી ન કહ્યું છે. ઓકે, આગળનું વાક્ય છે એને જોઈ લઈએ, પછી જોઈશું આપણે. શબ્દાદિનામ અદનાત અદિતિ. હવે અદિતિ શબ્દનો અહીંયા અર્થ આપ્યો છે. અદિતિ કેમ કહ્યું? તો કે શબ્દાદિનામ અદનાત, શબ્દાદિ વગેરેને ખાનાર. ખાનાર એટલે શું? ગ્રહણ કરનાર. કેવી રીતે ગ્રહણ કરે છે શબ્દાદિને? શબ્દાદિને ખાય છે એટલે શું છે? ખાય છે એટલે સાંભળે છે. એટલે શબ્દાદિનામ એ વિષયો છે, વિષયોને ખાઈ ઇન્દ્રિયોના વિષય, એટલે ઇન્દ્રિયો દ્વારા એ ખાય. પણ કઈ ખાય છે એટલે શું? માત્ર આ એક જ રસનેન્દ્રિય? રસનેન્દ્રિય જ નહીં માત્ર ખાવું, એટલે માત્ર રસનેન્દ્રિય નહીં, પણ શું છે? ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધને ખાય છે, શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને ખાય છે, ચક્ષુરેન્દ્રિય દ્વારા રૂપને ખાય છે, સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શને અનુભવે છે, ખાય છે. એટલે જુદા જુદા જે અનુભવો છે, અને અનુભવો થાય છે એને શું કહ્યું છે? અદિતિ. એટલે વ્યષ્ટિના લેવલ ઉપર વાત કરી. એટલે શબ્દાદિનામ અદનાત અદિતિ. અને તામ પૂર્વવત. હવે તામ પૂર્વવત એ જે દર્શાવ્યું છે એમાં આપણે જોવાનું કે યહ પશ્યતિ, આવી રીતે જે જુએ છે. આ રીતના જે અદિતિ એટલે હિરણ્ય ગર્ભ જે પ્રગટ થયેલ છે, જે આ વિષયોને ગ્રહણ કરે છે, એ રૂપે જે પ્રગટ થયેલ છે એને જે જુએ છે. પૂર્વવત ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતિ. કેવી રીતે રહેલા છે? આગળ પણ આવી ગયું, જે બુદ્ધિરૂપી ગુફામાં પ્રવેશીને રહેલા છે. એટલે કે આ જે પ્રાણ જે છે એ પ્રાણ રૂપે જ એ રહેલા છે. અને ક્યાં છે? તો કે બુદ્ધિરૂપી ગુફામાં, એટલે કે ક્રિયાશક્તિ રૂપે. આગળ જે છે જ્ઞાન શક્તિ રૂપે, ક્રિયાશક્તિ રૂપે. એટલે આ પ્રમાણે આપણે જોવાનું. બરોબર. તામ એવ વિશિનષ્ટિ. અને એ જ જે હિરણ્ય ગર્ભ છે એને જ અહીંયા વિશેષ રીતે કહે છે. એટલે આગળ જે વાત કરી એની અંદર શું કહ્યું કે બધું જ જે છે સર્વ સૂક્ષ્મ શરીર રૂપે એ રહેલ છે, સર્વ સૂક્ષ્મ શરીર રૂપે એ જ રહેલ છે. હવે એ સૂક્ષ્મ શરીર અંતર્ગત જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, જે કંઈ વિષયો ગ્રહણ થઈ રહ્યા છે, જે કંઈ આપણે જોઈએ છે ક્રિયાશક્તિ, એ બધું કોણ છે? એ જ છે. અને એટલા માટે તામ એવ વિશિનષ્ટિ એટલે જે હિરણ્ય ગર્ભ જે સમષ્ટિ રૂપે છે એને જ દર્શાવે છે. કેવી રીતે? જે પ્રાણીન,
જે પ્રાણ દ્વારા જે પ્રગટ થાય છે, ક્રિયાશક્તિ રૂપે જે પ્રગટ થયેલ છે, અને જેનું ઉપલબ્ધિ સ્થાન ક્યાં છે તો કે બુદ્ધિરૂપી બુદ્ધિમાં. ક્યાં છે? હૃદયાકાશ. આપણે જોયેલું ગઈ વખતે. એટલે હૃદયમાં જે હું રૂપે પ્રગટ થયેલ છે. તામ એવ વિષિનષ્ટિ યા ભૂતેભિઃ. ભૂતેભિઃ એટલે યા અદિતિ, યા હિરણ્યગર્ભ. ભૂતેભિઃ એટલે ભૂતૈઃ, અને સમગ્ર ભૂતોની સાથે જ. એટલે સમષ્ટિ આપણે શું કહીએ? સમષ્ટિ ક્રિયાશક્તિ, સમષ્ટિ ચેતન શક્તિ, એના રૂપે ભૂતૈઃ સમન્વિતા વ્યજાયત ઉત્પન્ના ઇતિ એતત. એટલે જેને વ્યષ્ટિ તરીકે જેને ઓળખીએ છીએ, બહુ સારી રીતે જેનો અનુભવ કરીએ છીએ, એ જ કોણ છે? હિરણ્યગર્ભ છે. એ જ સમષ્ટિ છે. એટલે સમષ્ટિ એનાથી જુદી નથી. અને એ જ સમષ્ટિને જેને હિરણ્યગર્ભ કહીએ છીએ, જેને અદિતિ કહ્યું છે, એ જ શું છે? પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. બરાબર? એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. અથવા તો આપણે જોઈએ કે આ જે સમષ્ટિ રૂપે જે કંઈ પ્રગટ થયેલું છે, સમષ્ટિ રૂપે હિરણ્યગર્ભ છે, એમાંથી જ આ વ્યષ્ટિ પણ ઉત્પન્ન થયેલ છે. બીજો અર્થ આપણે આવી રીતે લઈ શકીએ. જે હિરણ્યગર્ભ રૂપે જે સમષ્ટિ દેવતા છે, એ જ દેવતા વ્યષ્ટિ રૂપે પણ પ્રગટ થયેલ છે. કઈ રીતે? પ્રાણેન. તો પ્રાણેન એટલે શું છે? સર્વભૂતેભિઃ. તો સર્વભૂતેભિઃ એટલે સર્વ પ્રાણીઓમાં જે ચેતન શક્તિ, જે ક્રિયાશક્તિ, એના રૂપે એ જ છે, એક જ તત્વ છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ એ જુદા નથી. એટલે જે અનુભવ સિદ્ધ જે છે, જે કંઈ અનુભવો છે, એ પછી આ શરીર, ઇન્દ્રિય, મન બુદ્ધિમાં થતા હોય, એ શેને કારણે છે? એ હિરણ્યગર્ભ, જે ચેતનવાન જે છે પરમાત્મા, એને કારણે છે. અને જે આપણે જોઈએ કે બાહ્ય જગતમાં પણ છે, એ પણ શું છે? એ જ પરમાત્માને કારણે છે. પણ પરમાત્મા એટલે કોણ? હિરણ્યગર્ભ, સમષ્ટિ. અહીંયા આપણે કઈ રીતે લેવાનું છે? સમષ્ટિ. પણ એ સમષ્ટિનું કારણ કોણ છે? તો સમષ્ટિનું કારણ પરમાત્મા છે. પણ સમષ્ટિ જે છે એની ઉત્પત્તિ થઈ, તો સમષ્ટિની ઉત્પત્તિ થઈ જેને હિરણ્યગર્ભ કહીએ, તો આ એક જુદું છે. આ જે છે વ્યષ્ટિ એ જુદું છે? નથી જુદું. તો એની ઉત્પત્તિ થઈ કઈ રીતે થઈ? જેવી રીતે તરંગની ઉત્પત્તિ સાગરમાંથી થઈ. કઈ રીતે થઈ? સાગરે શું કર્યું? સાગરે બધા તરંગો ઉત્પન્ન કર્યા. શું કર્યું એને? આપણે જ્યારે કે સાગરે બધા તરંગો ઉત્પન્ન, શું કર્યું એને? કંઈ કર્યું નથી. પણ વ્યષ્ટિ દ્રષ્ટિ છે અને સમષ્ટિ દ્રષ્ટિ છે. જો ઉત્પન્ન કર્યું આપણે કહીએ તો કોણે ઉત્પન્ન કર્યું? સાગરે ઉત્પન્ન કર્યું. ત્યારે શું કહેવું પડે? સાગરે ઉત્પન્ન કર્યું. પણ એ સાગરે ઉત્પન્ન કર્યું જ્યારે કહીએ જે સમષ્ટિના આધારે, પણ એ સમષ્ટિ જે છે એમાં પેલો વ્યષ્ટિ આવી ગયું કે નહીં? વ્યષ્ટિ જુદી છે એનાથી? એનાથી જુદી નથી, ક્યારેય નથી જુદી. પેલું તરંગ એ સાગરથી જુદું છે? નથી જુદું. અને એટલા માટે વ્યષ્ટિ અને સમષ્ટિ જે છે એ બંનેનું એકત્વ વ્યવહારિક સ્તરે એ એકત્વ જોવાની આવશ્યકતા છે. અને પછી જે પારમાર્થિક સત્ય છે એને ઓળખવાનું હોય કે બંનેની પાછળ એક જ સત્તા, એક જ સ્ફૂર્તિ જે છે એ રહેલી છે. અને આ રીતે અહીંયા દર્શાવે છે. હવે આગળ જે છે એને પેલા ઉપાસકની દ્રષ્ટિએ આ જ વસ્તુ જે છે ઉપાસના કરે છે, જે સમષ્ટિ ઉપાસના કરે, જે આપણે વાતો કરી એને આધારે એને ઉપાસના કરે. ઉપાસના એટલે શું છે? ધ્યાન કરે છે. અથવા તો પેલો જાણે છે આ સત્યને આ રીતે, અને એને જે છે એની વાત કરે છે આગળ. એટલે કઈ રીતેની ઉપાસના છે અથવા તો કઈ રીતે એને જાણે છે, ઉદાહરણ દ્વારા દર્શાવે છે. એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
હરિ ઓમ.